નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટીઆર ગૌરવ ચૌહાણના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છે UDAS સ્ટુડન્ટ મોડ્યુલ અપડેશન 2025-26। તો શરૂ કરીએ વિડીયો। સૌપ્રથમ આપણે ગૂગલમાં લખશું UDAS પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલ। ત્યાં ફર્સ્ટ લિંક પર ક્લિક કરવાની છે। લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। ત્યારબાદ આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે સ્ટેટ ગુજરાત। મોબાઈલમાં એટલે બતાવવાનું છું કે મોબાઈલમાં સરળતાથી લોગિન થઈ જાય છે અને જલ્દી કામ થાય છે। તો યુઝર આઈડી પાસવર્ડ સેટ હોય તો ત્યાંથી લખી લેવો, કાં તો સેવ હોય તો ક્લિક કરી લેવું। ત્યારબાદ કેપ્ચા કોડ નાખવો। કેપ્ચા કોડ નાખી લોગિન કરી લેવું। લોગિનમાં આપણે ત્યાં પહેલાં આવશે ક્લોઝ, પછી 25-26 પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા પણ ક્લોઝ પર ક્લિક કરીશું। ત્યારબાદ રાષ્ટ્ર મુદ્રાની બાજુમાં 3 લાઇન છે ત્યાં ક્લિક કરી ડેશબોર્ડ પર ક્લિક કરીશું। ડેશબોર્ડ પર ક્લિક કર્યા બાદ આપ અહીંયા જોઈ શકો છો કે આપણી સ્કૂલના તમામ ધોરણની યાદી આવી ગઈ છે। ત્યારબાદ આપણે ક્લિક કરીશું, જાણે કે મારું 4થું ધોરણ છે તો હું ક્લિક કરીને અહીંયા જોયા છે અ અને બ ની સંખ્યા બતાવે છે। તેનામાંથી હું મારા ક્લાસને ક્લિક કરી આપ અહીંયા જોઈ શકો છો કે અમુક EPGPના મોડ્યુલ ક્લિયર થઈ ગયા છે। તો હવે આપણે ફર્સ્ટ મોડ્યુલ પર ક્લિક કરશું, જીપી જનરલ પ્રોફાઇલ। ત્યારબાદ નીચે અહીંયા સેવ પર ક્લિક કરવાનું છે। તો જ્યાં મેન્ડેટરી ઓપ્શન હશે ત્યાં બતાવશે। હવે અહીંયા બ્લડ ગ્રુપ પૂછ્યું છે, બ્લડ ગ્રુપ ખબર હોય તો ત્યાં મૂકી દેવું, કાં તો અંડર ઇન્વેસ્ટિગેશન ક્લિક કરવું। ત્યારબાદ સેવ પર ક્લિક કરીશું, નેક્સ્ટ। હવે નેક્સ્ટ પર ક્લિક કરીશું। હવે અહીંયા બતાવે છે સેવ પર ક્લિક કર્યું તો આ બાકી છે ડિટેલ્સ છે ફિલઅપ કરવાની છે। તો પહેલી ડિટેલ આવે છે તે કે બાળકોને કઈ કઈ સહાયતા મળે છે। ફ્રી ટેક્સ્ટ બુક, ફ્રી યુનિફોર્મ, બરાબર। તે પછી બાળક કેવું છે, અગર હાઈપર એક્ટિવ છે એ એનામાં બધામાં લગભગ નો જ આવશે। કોઈ વિકલાંગ બાળકો હશે, MR બાળકો હશે ત્યાં જ લગભગ AS આવી શકે છે। બાકી ઓટિઝમ ડિસઓર્ડરના રિલેટેડ છે, મોટાભાગે નો જ આવશે। પછી અગાઉ લાસ્ટમાં પૂછે છે કે ડિજિટલ ઓપરેટ કરી શકે છે લેપટોપ, ટીવી, એનામાં યસ। અને પછી હાઇટ અને એનો વેઇટ આપણે અહીંયા લખી દેવાનો છે। ત્યાર પછી હાઇટ અને વેઇટમાં જે બી એનું હાઇટ વજન હોય અને ઊંચાઈ હોય એ સેન્ટીમીટરમાં લખી ત્યારબાદ આપણે એને સેવ પર ક્લિક કરીશું। અને લાસ્ટમાં આપ અહીંયા જોઈ શકો છો કે આખું મોડ્યુલ ફિલઅપ થઈ ગયું છે। બાળકના નામ અને તમારે કોઈ ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ પણ કરી શકો છો। બેકમાં જઈને બેક પર ક્લિક કરશો જે કંઈ બી ચેન્જ હોય તે અથવા તો ઓકે અપડેટ આ રીતે, અને ક્લોઝ અને નેક્સ્ટ પર આવશે નેક્સ્ટ સ્ટુડન્ટ। આ રીતે અપડેશન 5 મિનિટમાં થઈ જાય છે। જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ટીઆર ગૌરવ ચૌહાણને સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકનને બી પ્રેસ કરજો જેથી આપને વિડીયોની અપડેટ સૌપ્રથમ મળે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।